નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લામાં સૌ પ્રથમ વખત બનેલી બોડેલી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની સત્તાવાર વરણી પ્રક્રિયા સંપન્ન થઈ ચૂકી છે. ભાજપના ઉમેશ રાઠવાની નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. નવરચિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ટર્મ માટે યોજાયેલી ચૂંટણીઓ બાદ આજે હોદ્દેદારોની પસંદગી માટે ખાસ બેઠક મળી હતી, જેમાં પ્રમુખ પદ માટે ઉમેશ રાઠવા અને ઉપપ્રમુખ પદ માટે પન્ના પટેલના નામો સામે આવતા બંનેની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત નગરપાલિકાના વિકાસ કામોની મહત્વની ધુરા સંભાળતી કારોબારી સમિતિના અધ્યક્ષ એટલે કે કારોબારી ચેરમેન તરીકે જિગ્નેશ ચોકસીની વરણી કરવામાં આવી છે. આજ રોજ બોડેલી નગરપાલિકામાં પ્રથમ બેઠક ચૂંટણી અધ્યક્ષની સ્થાને યોજાઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં એ બદલ પ્રમુખ તરીકે રાઠવા ઉમેશકુમાર રામદાસભાઈ રાઠવા તથા ઉપપ્રમુખ તરીકે પન્નાબેન વિજયભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને એ નામ 100 નગર સેવકોએ આવકારી લીધું છે. તે બદલ અમે ગુજરાત પ્રદેશના શીર્ષ નેતૃત્વ તેમજ જિલ્લાના તમામ હોદ્દેદારો, પ્રમુખ, મહામંત્રી તેમજ સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ અને બોડેલી શહેરના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પહેલા તો બોડેલીની સમગ્ર નગરજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી પ્રચંડ જીત આપી છે, ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે. અને બીજી વાત એવી કે જે કઈ સમસ્યાઓ છે અમારા ધ્યાનમાં જે આવશે એ બધી સમસ્યાઓનું નિવારણ કરવા માટે અમે લોકો કટિબદ્ધ છે. પાર્ટીએ અમને જે જવાબદારી સોંપી છે એ અમે નિષ્ઠાપૂર્વક આ જવાબદારીને નિભાવીશું. હરકલી કોતરના પ્રશ્ન છે, એ પ્રશ્ન જેટલો હરકલી કોતરનો છે એના કરતા વધારે ઓરસંગ નદીનો છે. ઓરસંગ નદીની અંદર જે આગળ વેસ્ટવિયર બની રહ્યો છે એના કારણે પાણીનું રોકાણ વધારે થાય છે. એટલે એ અમારે આગળ ઉપર ચર્ચા કરી અને એ પ્રશ્નોનું નિરાકરણ એવી રીતે લાવવું પડશે. ઉલ્લેખનીય છે કે બોડેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક હથ્થો દબદબો સાબિત કર્યો હતો. પાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 26 બેઠકો પર જંગી વિજય મેળવીને વિપક્ષના સુપડા સાફ કરી દીધા હતા, જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે માત્ર 1 અને અપક્ષના ફાળે માત્ર 1 જ બેઠક આવી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.